નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નિર્દોષ નાગરિકોના મૃત્યુ પાલિકાના આ બોર્ડ પર કાળી ટીલી સમાન છે। આ નિવેદન કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ આપ્યું છે। સામાન્ય સભામાં વોર્ડ નંબર 1ના કોંગી કાઉન્સિલર પુષ્પા વાઘેલાની ધારદાર રજૂઆત। પાલિકાના વર્તમાન બોર્ડને જ્યારે પણ લોકો યાદ કરશે ત્યારે નિર્દોષ નાગરિકોના મૃત્યુ યાદ આવશે। તંત્રના પાપે 8 મહિનામાં 24 લોકોએ અને અસંખ્ય પશુઓએ જીવ ગુમાવ્યા। જમીનોમાં ઝોન ફેર કરી મળતિયાઓએ મોટા મોટા બંગલા બાંધી લીધા છે। અત્યારે સભામાં બચાવ પક્ષમાં લોકો ઊભા થઈ ગયા છે। ભગવાન ક્યારેય એમને માફ નહીં કરે। આ કોંગી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું છે। પૂરમાં હાલાકી ભોગવી ચૂકેલા નગરજનોની પીડા અમે જોઈ છે। કોંગી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ આ પ્રકારના નિવેદનો આપ્યા છે। આ વડોદરા મહાનગર સેવા સદનનું આ બોર્ડ જ્યારે પણ લોકો યાદ કરશે ને તો ઇતિહાસમાં 18 જાન્યુઆરીથી લઈને 26 ઓગસ્ટ સુધી 12 ને 14 લોકોના મૃત્યુની કાળી લીટી લખાશે। અને પશુઓ તો મરી ગયા, ગૌધન મરી ગયા, એ પશુઓ અને માણસો એ તમામને મળીને આજે આ કાળી લીટી જ્યારે પણ યાદ કરશે ને, અને એટલે જ આજે મેં સભામાં ઉગ્રતાથી કીધું કે તમારા લોકોના પાપે, અગોરા મોલના ભાગીદારો એના પાપે, ગ્રીન બેલ્ટની જગ્યા પચાવી પાડી એના પાપે, વિશ્વામિત્રી નદીની ઉપર આજુબાજુ દબાણો કરીને જે બિલ્ડિંગો ઊભી કરી એના પાપે, અને તમે ઝોન ફેર કરીને તમારા મળતિયાઓએ જે જમીનો લઈ લીધીને આલીશાન બંગલાઓ બનાવ્યા છે એમના પાપે આજે વડોદરા શહેર ડૂબ્યું। અને લોકોની દર્દનાક અત્યારે એમની જે બિચારામની આંખો સુકાતી નથી, ભીની થઈ ગઈ, એ આજે પણ અમને દેખાય છે કે લોકો કેટલા વ્યથિત હતા। લોકોને ના પાણી મળ્યું, ના ખાવાનું મળ્યું, ના એમને દૂધ શાક મળ્યું, બાળકો રડતા હતા, વીજળી પાણી જીવન જરૂરિયાત વસ્તુથી વંચિત હતા। અત્યારે આ લોકો બચાવ પક્ષમાં ઊભા થયા છે। પણ અમે રજૂઆત કરી છે, ઉગ્ર રજૂઆત કરી છે। તમે સૌએ જોયું છે કે જેસીબી લઈને જ્યારે મેં દિવાલ તોડીને ત્યારે આ પાણી નીકળ્યું અમારા ત્યાંનું, લોકોના ઘરમાં કમર સમાણા પાણી હતા। આખા વડોદરા શહેરની જ્યાં પાણી નહોતા ભરાતા ત્યાં આ લોકોના પાપે પાણી ભરાયા। પાણી તો એવા ભરાયા કે લોકો 4 દિવસ સુધી ઘરની બહાર ના નીકળી શક્યા। એ આ લોકોની જવાબદારી છે। એમાં આ લોકો પોતાની જવાબદારી સ્વીકારતા નથી, બચાવ પક્ષમાં ઊભા થાય છે। પણ પેલા ભાઈએ એનો આક્રોશ ટાળ્યો તો એની ઉપર કેસ કર્યો। તો શું આ લોકો બધાની ઉપર કેસ કરવો જોઈએ? જે જવાબદાર વ્યક્તિઓ છે એ તમામની ઉપર કેસ કરવો જોઈએ, અને ભગવાન માફ નહીં કરે। આ જે લોકોને રજડાયા છે ને, ભગવાન એમને માફ નહીં કરે। અને આજે અમે રજૂઆત ગંભીરતાથી કરી છે વડોદરા શહેરના હિતમાં।